આજે આપણે બાળકોના ફેવરિટ એવા કુરકુરેની રેસીપી બનાવીશું। એક વખત તમે આ બનાવશો ને તો બાળકો બહારના પડીકા પણ ખાવાનું નહીં પસંદ કરે, એટલા ટેસ્ટી અને સ્પેશિયલ મસાલા સાથે આપણે બનાવીશું। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી એવા બને છે। તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક આંખમાં 2 વાટકી જેટલા પૌવા, તમે કોઈ પણ માપ લઈ શકો છો। હવે તેને સરસ રીતે એકદમ ક્લીન થઈ જાય એ રીતે ધોઈ લેશું અને ઉપરથી પાણી આ રીતે છાંટીને 2 થી 3 કલાક અથવા તો અડધી કલાક, ઓછામાં ઓછો ટાઈમ અડધી કલાક માટે રાખી શકાય। હવે તેને આ 2 થી 3 કલાક પછી આપણે લઈ લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતે રફલી એવું આપણે બેટર બનાવીને તૈયાર કરીશું। તેમાં ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ પ્રમાણે, કાળા મરીનો પાવડર અને સફેદ તલ એડ કરી દઈશું અને બધી વસ્તુ મિક્સ કરી લેશું। હવે એક પાઇપિંગ બેગ લઈ લેશું અને તેમાં આપણે આ મિક્સચરને એડ કરી દઈશું। પાઇપિંગ બેગ કટ કરીને તેની ઉપર લાસ્ટમાં રબર બેન્ડથી તેને સિક્યોર કરી લેશું। હવે આ પ્લાસ્ટિકની બેગ ઉપર આપણે આ રીતે લાંબા લાંબા કુરકુરે એવા આપણે બનાવી લેશું અને આટલા જે 2 વાટકી જેટલા પૌવામાંથી બહુ બધા એવા કુરકુરે બનીને તૈયાર થાય છે। તમે જોઈ શકો છો, તડકે રાખી દેશું અને તેને સરસ એવા સુકવણી કરી દેશું। હવે તેમાં મસાલો બનાવી લઈશું તો મેગી મસાલા, કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, કાશ્મીરી લાલ મરચું, સ્વાદનું સંચળ પાવડર અને દળેલી ખાંડનો મેં ઉપયોગ કરેલો છે। ચાટ મસાલો પણ એડ કરેલો છે। હવે બધી વસ્તુ મિક્સ કરીને આપણે આ કુરકુરેને તળી લેશું। એકદમ હાઈ ફ્લેમ પર આપણે તળી લેશું એટલે બહુ સરસ એવા થઈ જશે અને ગરમ જ્યારે આ ફ્રાઈમ્સ હોય કે કુરકુરે હોય તેની ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરતા જઈશું અને આ રીતે હલાવી લેશું। આપણા કુરકુરે બનીને રેડી થઈ ગયા છે। તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો। બનાવવી બહુ જ સિમ્પલ છે, આમાં કોઈ પણ જાતના પાપડ ખાર કે સોડાના ઉપયોગ વગરના એકદમ સરસ એવા ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ જાય છે। ઓછી મહેનતમાં બહુ સરસ એવું રિઝલ્ટ આપે છે। તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।